તમે હજી પણ ડાયાબિટીસવાળા પરિવાર અને મિત્રો સાથે પાર્ટીઓ અને ભોજનનો આનંદ માણી શકો છો. જો તમે બહાર જમતા હોવ તો ખાતરી કરો કે તમારું ભોજન આવવામાં વિલંબ થાય તો તમારા ફાસ્ટ એક્ટિંગ ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપતા પહેલા ભોજન તમારી સામે છે. જો તમને લાગે કે તમે ઓર્ડર કરેલ ભોજન તમને ગમતું નથી અને તમે આમાંથી કાર્બોહાઈડ્રેટ ભાગ ખાઈ શકતા નથી જેના માટે તમે પહેલેથી જ ઇન્સ્યુલિન આપ્યું છે, બીજું કંઈક ઓર્ડર કરો જે તમે જાણો છો કે તમે કાર્બોહાઈડ્રેટ્સ ધરાવતું પીણું ખાશો અથવા પીશો, જેમ કે દૂધ, ફળોનો રસ અથવા સંપૂર્ણ સુગર ફીઝી પીણું. જ્યારે તમે બહાર ખાઓ ત્યારે અથવા ટેકવે ખોરાક માટે હંમેશા ખોરાકનું લેબલ અથવા પોષક માહિતી ઉપલબ્ધ ન હોઈ શકે. આ વિશે ચિંતા કરશો નહીં. તમારી ડાયાબિટીસ ટીમ તમારી સાથે આ ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ્સનો અંદાજ કાઢવા માટે અલગ અલગ રીતે વાત કરશે. ટેકવેમાં ઘણી વખત ચરબી વધારે હોય છે, પરંતુ પ્રસંગોપાત સારવાર તરીકે તેનો આનંદ માણી શકાય છે. તમે નોંધ કરી શકો છો કે પિઝા જેવા કેટલાક ટેકઅવે ખોરાક તમારા લોહીમાં શર્કરાના સ્તરને તમે સામાન્ય રીતે ઘરે ખાતા ખોરાક અને ભોજન કરતા અલગ રીતે અસર કરે છે. જો તમને સમસ્યાનો અનુભવ થાય તો તમારી ડાયાબિટીસ ટીમ સમજાવશે કે આ પ્રકારના ભોજન માટે તમારા ઓડ ગ્લુકોઝના સ્તરને કેવી રીતે સંચાલિત કરવું